જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો પાછલા વ્લોગમાં તમે જોયું હતું કે અમે અમારી ખાલી ગાડી પાછી આલી દીધી હતી અને વચ્ચેથી બિયાવાથી ભરેલી ગાડી લઈને આવ્યા હતા હોય પીલકુવા. તો જો મિત્રો, ગાડી બાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને ગાડી કાઢી નાખી છે બહાર અને તારામાં ચા નાસ્તો બધું કમ્પ્લીટ કરીને આવ્યા. અને મિત્રો સેલ મારીને હેડવાનું જ છે. 1 મિનિટ રોવા તો જા જતો નહીં ને તો યા એ આવે તો ફટાફટ મિત્રો હેડી લઈ. તો આ રે મિત્રો જો અમે મધર ડેરી પીલકુવા અને આમાં આપણે ખાલી કરીને નીકળ્યા છીએ. જેને ના ખબર હોય એને જણાવી દઉં, હારી આવી છે ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ વાળા રોડ ઉપર. મિત્રો ઠંડીની તો હું વાત કરું ને, ઠંડી તો એટલી પડે ને કે અંદાજે કોઈ જેટલી ઠંડી પડતી હોય. આપણી બાજુ મિનિમમ 10-11 ડિગ્રી ઠંડી રહે અને આ બાજુ જેટલી થઈ જાય ખબર 5-4 6 સુધી તો તમે સ્ક્રીનશોટ લીધેલો તો તમે જો બતાવજો, આ સ્ક્રીનશોટ જોઈ લો પહેલા. તો 6 ડિગ્રી ઠંડી છે અને હાથ નહીં ઘટાડો ભાઈ હાથ. આ ડ્રાઈવરોને જોજો, આ ફોટો પાડેલા હોય કારણ અમારી હુગરો વાયરો બધો નવી ગાડી સીન કરેલો બધો. આ ગાડી સેકન્ડમાં લીધેલી છે અને ટેપ સુધી બધું કાઢ નાખ્યું હોય એને. તે આપણે ચાર્જિંગ ને બધું કાઢ નાખ્યું. ત્યાં ચાર્જિંગ માટે તો આરી હતી યુએસબી, તો એને પછી મેં કેબલ લેવો પડે મારે નવા, કારણ કે મારા 2 બાજુ ટાઈપ સી હતું એટલે ચાર્જિંગમાં ટાઈપ સી અને મોબાઈલમાં ટાઈપ સી લાગતું હતું. તો એ તો કેબલ લઈ દીધો, પણ ટેપ બેપ કશું છે નહીં અંદર, ખાલી આ શોભા કરીએ બીજું કશું નહીં. કેએમપી વાળા હાઈવે ઉપર આવીને ઉભા રહ્યા છીએ અને ઉપરનો ઢોકણું બોકણું ખુલ્લું હતું તે બધું બંધ કરી દીધું, કારણ કે મારા બેટા ઉપર ચડી તો બંધ નહીં કરતા. તો બોલે જય હનુમાનજી કી ઝૂલતા હનુમાનજી. હલવાનો પ્રોગ્રામ આવ્યો. ના ખોલી સ્પ્રિંગ ગાર્ડ નાખવી પડે, બાપડા હલતા ના રખાય આખો દારો. હું ગાડી જ નાખો. આ છોટા જીરો ફોટો જો, આ ફોટો એમ જ એને કાઢી અને ચોટા દીધો જોગણીમાંનો ફોટો. કોબળા જોવો ખાલી સન ઢગલા કર્યા હે ને. આ ગાડી ચેન્જ કરવાની છે આપણે આવી જા પાછી આપણે લે ને, કારણ કે આમાં લોચા આવું તો 14 ટાયર ગાડીઓ બરાબર ફોરા પડે ને લોકલ આરે બહુ ફરે અને 14 ટાયર તો લાઈન એટલે લાઈન જ, એટલે આપણે સામાન ખાવાનો ચડાવી નાખીએ બરાબર આમાં. અને 14 ટાયરમાં શું રહે, 14 ટાયરમાં આપણે સામાન બામાન ચડાવીએ, ખાવાનું બનાવીએ તો પૈસા વધી અને બધું થાય. તો આપણે 14 ટાયર પાછી લેવાની છે. તો પહેલી પેલી 14 ટાયર હતી લેલન, એ પેલી નહીં બીજી લેલન, આ બીજી ચૌધરીની લેલન છે, પેલી એલન ચૌધરીની લેલન હતી. તો કાલે જ કીધું મેં આપણે લેલન ગાડી આવજો, કારણ કે આમાં તો આપણે ખાવાની બરાબર ખાવાનું હોય રીતે બનાવવાનું, ખાવાનું બનાવીએ તો ડેરી કે બધું ઉતારવું પડે, સામાન ગેસનો બાટલો ઉતારવો પડે. અમને તેમ પેલું તો જુનાગઢથી ભરીને સીધી જો સેન્ટરે જવાનું હોય એકણ જ સામાન ઉતારવાનું, બાકી તો ઉતારવાનું ના રહે સિલિન્ડર. તો હેડો ડોહા જવા દો. જીઓ રોડ પકડવાનો એક્સપ્રેસ દિલ્હી મુંબઈ. તો મિત્રો ચલો બધા આવી ગયા ખબર ઠેઠ બાંદીકુઈ એક્સપ્રેસ ઉપર આવી ગયા છીએ અને જયપુરમાં આવવાથી બાકી છે 50 થી 55 કિલોમીટર. અને જો હળવદ દાદા કમ્પ્લીટ સીધા કરી દીધા, સ્પ્રિંગ ગાર્ડ નાખે, કારણ કે એવી રીતના ઝૂલતા ન રખાય એના માટે. અરે મિત્રો બાંદીકુઈ એક્સપ્રેસ નો બધા જગ્યા ઉપર કેમેરા મારેલા, જો બતાવું હવે કેમેરા બધા પેલી બાજુ કેમેરો આવે છે, કદાચ બોલે તો બોલે ના કે નહીં બોલતા. અમુક સિસોટીઓ મારવા માંડે એ હવે પેલો 1.5 થી 2 કિલોમીટરની અંદર જો એક કેમેરો જેટલા કેમેરા માર્યા છે. મિત્રો ફાઇનલી જો જયપુર વાળા રસ્તા ઉપર ચડી જાય છે, પેલો ઝંડો લઈને જાય તો 26મી જાન્યુઆરી કાલ છે, તો એને ફટેયાટ ઉપર ચડી જાય છીએ. અને આજ 25 તારીખ અને કાલ છે 26મી જાન્યુઆરી. તો આમ તો બોર્ડર થઈને આવવાનું હતું, પણ બોર્ડર થઈને જેમ ના આવ્યા, કારણ કે આજ ટ્રાફિક હોય ફૂલ
અને એટલા માટે એક્સપ્રેસ થઈને આવવું પડે. અને હોમે ગાડી આવે છે મારા બેટો, હા રોંગ સાઈડમાં આવી રહ્યો. આપણે દબાઈને આવાજ લેવી પડે ને. એને તો કોઈ ના થાય, કોઈ તો પટી જાય, કોઈ તો આપણે મમરા ભરાઈ જાય જેલ. તમે તો એક ગોટેમાં મરાય તો ખરી. જો બીજો રોંગ સાઈડ આવે અને આમ કઈ ખાલી સાઈડ હેડો. આ શું ખાલી સાઈડ હેડો? ચો હારી હોટલે ખાવા ઉભું રહ્યા હો. રાત પેલેસ કો તો ઉભા રહી નહીં પણ રાત પેલેસ કો તો પટેલ હોટલ ગમે તે બે માંથી હોટલે ઉભા રહીએ ખાવા માટે. કારણ કે ચેલા વાગ્યા? 2 વાગ્યા ને 2:30 વાગવા આવ્યા હજુ. 2:30 વાગ્યા તો હજુ ખાવાનું ઠેકાણું પડ્યું નતું. કારણ કે એક્સપ્રેસ ઉપર તો શું ખાવાનું ઠેકાણા. તો રાત પેલેસ હોટલ ઉપર ઊભી કરવી પડશે ગાડી. તો મિત્રો ખાવા ચેલા ખાધું ખબર? ઠેઠ જયપુર ખાવા ખાધું રાત પેલેસ હોટલ ઉપર. 4 વાગે ખાવા ખાધું મિત્રો સવારનું. ખાલી સવારે ચા નાસ્તો કરી અને નીકળ્યા હતા. ચા અને મઠ્ઠી ખાઈ અને નીકળ્યા હતા ડેરીમાંથી. તો ઠેઠ જયપુર આવીને ખાવાનું ખાધું. ભૂખ તો જબ્બર લાગી હતી, પણ હવે એક્સપ્રેસ ઉપર તો જો રસ્તામાં કશું મળે નહીં. પોણી એ ના મળે. તો આબા થયા છીએ ઠેઠ અજમેર. 30 કિલોમીટર અજમેર બાકી છે. અને આ ડંફરિયાવાળા બહુ ચાલુ થયા એમાં. બાંગુર સિમેન્ટ અને પેલા સિમેન્ટના બધા પક્કો તો જોરદાર આવા હોમેની સાઈડથી. આ જોજો ઓખોમાં જ આવે છે. તો મિત્રો આવી ગયા છીએ બર ઘાટીમાં. અને તો આ બાથી આવતા તો ઢળાણ છે. ઉત્તરાયણમાં છીએ આપણે. અમારા બધા સાઈડ કે હાલતા નહીં. તો કટોકટી છે બધું. આ જો લેમ લેવી પડે ગાડીને. કે જો અમે કોઈક આવી જાય તો આવી તો કશી ના જાય, પણ ઊભો થઈ ગયેલો હોય ને તો આપણે રમણ ભમણ થઈ જઈએ ને, એ રમણ ભમણ થઈ જાય બધું. આ બધું રાગે શાંતિથી જો બ્રેક કરતા હાલી ટેલરવાળા શાંતિથી જ લેવાની. હવે ગઈ નહીં આપણે. આ બાજુ આવી છે ગાડીઓ, પેલા એમને જતી કરી દઈએ. તો મિત્રો મેટ્રો હોટલે ઊભા હતા અને ખાવા બાવા ખાધું અને હવે હેડ્યા. તો પેલી ગાડી એ જો આપણી કંપનીની ગાડી છે. પેટી પેક 14 ટાયર. 2 હંગાત જ ગાડીઓ ખાલી હંગાત જ થઈ ગઈ. એ 2:30 વાગે ગાડી ખાલી થઈ હતી અને અમારી 100 વાગે થઈ હતી. તો એના હંગાત અમારી ગાડી આવી ગઈ. 4 કલાકનો ડિફરન્સ હતો. તો મિત્રો ફાઇનલી જો આપણે આવી જઈએ છીએ ઠેઠ આપણી ખડી ચોકડીએ. અને જઈને ફટાફટ આપણે રિક્ષા લેતા આવીએ અને ડોહાપાનું હજી કરીએ રવાના યાર. તો મિત્રો આપણું હંમેશા બાબારી ઓટો ઇકનથી આપણે રિક્ષા લીધેલી છે. તો યમનાથ પાર્કિંગમાં મિલીએ છીએ. તો અમે ગાડી મૂકી અને એને રિક્ષા લઈ જવાની. ડોહા પણ હા તારે ગમે એટલા વાગે આવો, રિક્ષા લઈને સીધા ઘેર સેલ મારીને. તો પાર્કિંગ બતાવજો. તો સારી આપણી રિક્ષા. આ જો બધી રિક્ષા પડી પાર્કિંગમાં. તો ફટાફટ મિત્રો આપણે ધંધોનો બહાર કાઢી નાખીએ. ટાયર બાર ચેક કરી લઈએ. પંચર તો નહીં ને કે? રેડી. ફાઇનલી ચાલુ કરી દીધી છે આપણી રિક્ષા. તો લઈને હેડતા થઈ ગયા છે. જો હેવી ડ્રાઈવર ઓનલાઈન. ખાલી હેલિકોપ્ટર નહીં આવડતું, એ શીખવાનું બાકી છે. બાકી બીજું તો બધું આવડે છે. ટ્રેક્ટર બેક્ટર બધું જ. અમે આવે છે ઢાળ. વિડીયો બંધ કરીએ ચડાવી દઈએ ને કઈ કાતે પડે છે પાછી. તો આવી ગયા છીએ ગાડી જોડે. લાવો શું સામાન છે. તો મિત્રો સામાનમાં તો કોઈ નહીં, ખાલી આ રૂમાલ ને એ બધું છે. ટિફિનના ગોળ ખાલી ઠેલી ડોહાભાઈની ગોળીઓ. મૂછો બૂછો જોરદાર છે મારા બડાની.
જય ગોગા. તો ડોહાન બધું વસ્તુ મેળવી દીધું તો આપણે મિત્રોમાં પહોંચી ગયા ફટાફટ મેહોણા અને ટાઈમ થયો જો ને 4:30 ઉપર થઈ ગયું. તો ગાડી હજુ સર્વિસ કરાવવાની છે અંદરથી ટેન્કર સર્વિસ કરાવી પછી નીકળે મોકલવાથી. તો ફાઇનલી મિત્રો જો મહેસાણા આપણે આવી ગયા છીએ અને આ આપણા અંગાત આવતી હતી એની ગાડી અને આ રહી જો આપણી ગાડી સર્વિસમાં લગાવી અત્યારમાં ચામુંડા સર્વિસ સ્ટેશનમાં. તો હજુ આવ્યા નહીં સર્વિસ સ્ટેશનવાળા, લગભગ 10 વાગ્યા જેવા આવશે. તો 9 તો વાંચાય. તો આ ગાડી આવી જઈએ અને ઓય લગાવી દીધી. તો પહેલો બીજો નંબર છે. પહેલાં મારી ગાડી અહીં લગાવી દીધી મેં, સીધી લગાવી દીધી. ઓય ગાડીઓ લાગતી નહીં કારણ કે બે અંગાત થતી નહીં, એક જ થાય. તો જોઈએ ચાલ સર્વિસ થાય આપણી ગાડી. ચાલી મારા આપણે બાપરું લંગડું હોય. બિસ્કિટ લાવવા પછી દુકાન ખુલી નહીં, બિસ્કિટ લેતા હોય આમાં. મિત્રો ફાઇનલી ઘેર આવી ગયો છું મેવાણાથી, ગાડી બાડી મેલી અને શાક પડી છે ને આ નહીં બીજું હતું શું જોયું મસ્ત કાઢેલું હતું. એવી દબાઈને ભૂખ લાગી ને 1:30 વાગી ગયો મેં તો રાતના થોડા દાળના. અરે સર આ તો વહેલા ઘેર આવી ગયા અને સુઈએ ગયા પાછા. આવી તો ખડી ચોકડી ઉતરી ગયા. મારા મમ્મીજી છે સાસ લેવા અને આ ડોહાવું બનાવ્યું હોવાની બનાવીશું. ના હોવાની છે, હોવાની કરી છે બરોબર. પહેલાં શાક રોટલું ખાઈએ પછી હોવાની ખાશું. તો પહેલાં દબાઈ મિત્રો ખાઈ પછી વાત કરીએ. અત્યારે ટાઈમ જ નહીં, મને ભૂખ જોરદાર લાગી છે. તો મિત્રો કમ્પ્લીટ નાયા બાયા દાઢી બાટી કમ્પ્લીટ કરાવી દો, એકદમ રેડી. બાલે કટિંગ કરાવી દીધા અને કોને અંધારું થઈ ગયું ને રાતનું ખાવા ખાઈ લીધું મિત્રો. અને ડો બાજુ ડૉક્ટરે વિમલ ખાવાનું ના પડે, મસાલો ખાવા તો તારપુર જે તો ડૉક્ટરે ના પાડે વિમલ નહીં ખાવાની, મસાલો ચાલે. વિમલનો પેલો પાવડર આવે ને એ ગળામાં ચોંટી જાય વિમલ. તો મસાલા તો મેં એ ચાલુ કર્યા જો. હા યાર ડોસી હાલત ગમતરેથી આવ્યા છીએ બધા. છેલ્લા જ્યાં હતા બોરસા, તો બોરહણથી હાલ જ આવ્યા છીએ અમે. ગાડીનો કરો છો એવો ને એવો. તો 2 દાડા ગાડી ફરવાની નહીં આપણી. તો મળીએ કાલના બ્લોગમાં.